હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું ખેલ સહાયકની ભરતી વિશે। એટલે કે ખેલ સહાયકની ભરતી ઓલરેડી આવી ચૂકી છે, બરાબર। ફોર્મ ક્યારથી ફિલઅપ કરવાના ચાલુ થાય છે અને ક્યારે એની લાસ્ટ ડેટ છે, શું ક્વોલિફિકેશન છે એની વાત કરીશું અને તમારે એની વિગતવાર શું એનું શેડ્યુલ છે એની વાત કરીશું। હવે આ જે મિત્રો છે એ કયા વિભાગની ભરતી છે, તો આપણે વાત કરીશું રાજ્ય સરકારની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓની અંદર ખેલ સહાયક મિત્રો લેવાના છે અને એ મિત્રો છે એ 11 માસના કરાર આધારિત એમ લેવાના છે। મને દુઃખ થઈ જાય છે કે 11 માસના કરાર આધારિત અને જે મિત્રો આપણા દેશના ખેલાડીઓનું ઘડતર કરતા હોય, એમનું સિંચન કરીને એમને ઉત્સાહિત કરતા હોય અને આગળ વધારતા હોય, એ જે વ્યાયામ શિક્ષકો છે એમને કરાર આધારિત રાખવામાં આવે। થોડી દુઃખની વાત છે, પણ હવે શું કરીએ, આમને કાયમી કરવા જોઈએ એવું આ મને લાગે છે। છતાં એ સિસ્ટમને જે અનુકૂળ આવી, આપણે મૂળ વાત પર પહોંચી જઈશું અહીંયા સીધા કે ખેલ સહાયક યોજનાની અંતર્ગત છે જે છે એની અંદર દેખવા જઈએ તો માસિક એમનું મહેનતાણું છે 21,000 રાખવામાં આવ્યું છે। વય મર્યાદા 38 વર્ષ રાખવામાં આવી છે અને આ પરીક્ષા આપણને તો બધાને ખબર છે કે સેટ જેમણે પાસ કરેલી હોય, એમને સ્પોર્ટ્સ એપ્ટિટ્યૂડ ટેસ્ટ પાસ કરેલો હશે, એમને આ ફોર્મ ભરવા દેવામાં આવશે। એટલે કે એનાથી જ ફોર્મ ભરાશે, બાકીના વિદ્યાર્થીથી ફોર્મ ભરાય નહીં, બરાબર। હવે આ વેબસાઇટ છે, તમને ગૂગલમાં જઈને લખી દેશો ખેલ સહાયક, એટલું જ લખશો તો બી આવી જશે ને ખેલ સહાયક.ss ગુજરાત કરી દેશો તો પણ આવી જશે, બરાબર। હવે આની અંદર છે કે તમારે ઉમેદવારને જ્યારે ત્યારે તમારું સિલેક્શન થાય તો તમારે સિલેક્શન થાય તે વખતે તમારા પ્રમાણપત્રોની ખરાઈ માટે રૂબરૂ બોલાવવામાં આવશે ને ત્યારે ઓનલાઈન કરેલ પ્રમાણપત્રો છે એની પ્રિન્ટ અને બધાની જેટલા પણ છે એની એક ઝેરોક્ષ નકલ, પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ અને ચકાસણી માટે અસલ પ્રમાણપત્રો, તેમજ તમને અહીંયાથી કેટલીક તમારી શરતો હોય છે, બરાબર। તમે જોબ કરશો એની કેટલીક શરતો હોય છે, એનું પ્રિન્ટ પણ ત્યાં લેતું આવવાનું થાય છે, એ જે કોલ લેટર સાથે નીકળશે। પણ અત્યારે તમારે શું છે કે ઓનલાઈન અરજી કરવાની તારીખ છે 20 તારીખ છે, એટલે કે 20/5થી ચાલુ થઈ ગયા છે, રાત્રે ચાલુ થયા છે મિત્રો। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 27/5 છે, એટલે કે 27/5 સુધીમાં કરી દિવસે। હા, લાસ્ટ ટાઈમ પ્રાઇમરી વિભાગની અંદર શું છે કે તારીખ વધારી આપવામાં આવી હતી, પણ આમાં વધારી આપશે એવું મને લાગતું નથી। આપણને જે મળી જોબ એ એક્સેપ્ટ કરી લેવાની રહી, બાકી કાયમી નોકરીની આશામાં તો આપણી વય મર્યાદા માંગી થાકી ગયા કે ભાઈ અમારી વય મર્યાદા વધારો, તો એ ચક્કરમાં ના પડવાનું, જે મળી નોકરી લઈ લેવાની એવું હું માનું છું। ઓકે મિત્રો, હવે આપણે મૂળ વેબસાઇટનો અભ્યાસ કરીએ કે એની અંદર ક્યાં કઈ રીતે શું છે, પોર્ટલને દેખી લઈએ જરા। હા, આપણી ખેલ સહાયકની જે ઓફિશિયલ વેબસાઇટ છે અરજી કરવાની એ આવી ચૂકી છે, કંઈક આવું ઇન્ટરફેસવાળું દેખાય છે, બરાબર। આ રીતનું આની અંદર તમારે જવાનું રહેશે। અહીંયા આપણને ચોક્કસ ડેટ બતાવી દેવામાં આવી છે, અહીંયા ઉમેદવારે ફોર્મ ભરવા માટેની કેટલીક સૂચનાઓ છે અહીંયા જાણ કરી દેવામાં આવી છે અને કઈ રીતે ફોર્મ ભરવું એની પણ અહીંયા મેન્યુઅલ આપી દેવામાં આવ્યું છે। અહીંયા આપણી આ જાહેરાત છે, અહીંયાથી તમે PDF ડાઉનલોડ કરી શકો છો। ઓનલાઈન અરજી કરવા માટે તમારે ક્યાં જવું પડશે, તો ઓનલાઈન અરજી કરવા માટે અહીંયા કેન્ડિડેટ લોગિનની નીચે અહીંયા આપેલી છે આ લિંક છે, એ લિંક પર અહીંયા ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો એટલે એક બોક્સ ખુલશે અને એની અંદર શું હશે કે તમારો સીટ નંબર આવશે, બરાબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર ને OTP ને એનાથી પછી તમારે એને રજિસ્ટ્રેશન કરીને પ્રોસેસ આગળ ફોર્મ ભરવાની વધારવાની થશે અને જરૂરી ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દેવાના રહેશે। ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, ચેનલ પર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા અને હા, કંઈ મૂંઝવાતા પ્રશ્નો હોય તો કમેન્ટ અવશ્ય કરજો, જવાબ આપવાનો પ્રયત્ન પણ અવશ્ય કરીશ। જય હિન્દ, ફરીથી મળીશું આવી જ માહિતી સાથે, ત્યાં સુધી